નમસ્તે વિદ્યાર્થી મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે ચેપ્ટર નંબર 12 ની અંદર વર્તુળના અલગ અલગ સંબંધ વિશેની ચર્ચા કરી હતી. તો એ સંબંધમાં આપણે જોયા હતા લઘુચાપ, ગુરુચાપ, લઘુ વૃત્તાંશ, ગુરુ વૃત્તાંશ, લઘુ વૃત્તખંડ અને ગુરુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. ગુરુચાપ અને લઘુચાપની લંબાઈ અને બે વૃત્તાંશ અને બે વૃત્તખંડ એના ક્ષેત્રફળના સૂત્ર જોયા હતા. એ સૂત્ર આપણે યાદ રાખવાનું કીધું હતું કે જેથી કરીને નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે એના દાખલામાં કોઈ તકલીફ પડે નહીં. તો એવું જ આપણે અત્યારે હવે એના દાખલા લઈને આગળ આવ્યા છીએ. ઉદાહરણ નંબર 2 થી શરૂઆત કરશું આપણે. તો કે ઉદાહરણ નંબર 2 શું આપેલું છે? તો કે 4 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અને કેન્દ્ર આગળ 30 નો ખૂણો બનાવતા વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો અને ગુરુ વૃત્તાંશનું પણ ક્ષેત્રફળ શોધો. પહેલા તો આપણે એની આકૃતિ બનાવશું બાળકો. પહેલા આપણે એની આકૃતિ બનાવશું. તો અહીંયા આપણે એની આકૃતિ દોર નાખીએ. આ આપણું વર્તુળ, આપણા વર્તુળનું કેન્દ્ર O. હવે શું કીધું હે? કેન્દ્ર આગળ 30 અંશનો ખૂણો બનાવે છે. તો 30 અંશનો ખૂણો આ બન્યો. જો ચાલો આપણો આ 30 અંશનો ખૂણો બન્યો. હવે આપણે શું કીધું હે? ત્રિજ્યા આપી છે. કેટલી ત્રિજ્યા આપી છે? 4 સેન્ટીમીટર. તો આ આપણી ત્રિજ્યા થશે 4 સેન્ટીમીટર. આ આપણી ત્રિજ્યા થશે 4 સેન્ટીમીટર. શું કીધું છે? તો કે આપણે આ લઘુ વૃત્તાંશનું, આ આપણું લઘુ વૃત્તાંશ થયું, આ આપણું ગુરુ વૃત્તાંશ થયું. કેમ ખબર પડી? તો કે આ જે ચાપ આપણી છે, અહીંયા હું A નામ આપી દઉં, અહીંયા આપણી B નામ આપી દઉં. આ AB છે એ પરિઘ, આખા વર્તુળના પરિઘથી અડધું થશે. આખા વર્તુળનું પરિઘ એટલે કેટલું થાય? અડધું. આટલું થશે પરિઘનું અડધું. એના કરતાં તો ઓછું છે જ. તો અડધાથી ઓછું આપણે દેખાય છે, એટલા માટે આપણે એને લઘુચાપ કીધી. અને લઘુચાપ આ વૃત્તાંશને સંગત છે એટલે આપણે એને લઘુ વૃત્તાંશ કીધું. આ જે ચાપ છે એ ગુરુચાપ છે, તો એને સંગત વૃત્તાંશ છે એટલે એને આપણે ગુરુ વૃત્તાંશ કહેશું. તો આપણી પાસે જે બે વસ્તુ છે, એક ત્રિજ્યા, તો કે ત્રિજ્યા કેટલી છે? 4 સેન્ટીમીટર. અને થીટા એટલે કે વૃત્તાંશનો ખૂણો. થીટા એટલે શું થાય? વૃત્તાંશનો ખૂણો થાય બાળકો, બરોબર? તો એ ત્રિજ્યાનું માપ કેટલું, વૃત્તાંશનું આ ખૂણાનું માપ કેટલું છે? 30 અંશ. આપણે બે વસ્તુ શોધવાની કીધી છે. એમાંની પહેલી વસ્તુ શું છે? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કીધું એટલે સૂત્ર એનું શું આવશે? તો કે પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360. ચાલો એની કિંમત મૂકીએ આપણે બધાની. હવે પાઈની કિંમત આપને રકમની અંદર કીધું 3.14 લો, બરોબર? એટલે પાઈ બરાબર શું લેવાના થશે? 314 ના છેદમાં 100. 3.14 એટલે મેં પોઈન્ટ કાઢી નાખ્યા, દશાંશ સ્વરૂપ કાઢી નાખ્યું, અપૂર્ણાંકમાં લઈ આવ્યો એને. તો કે 314 ના છેદમાં 100 ગુણ્યા r સ્ક્વેર. r સ્ક્વેર એટલે શું થાય? તો કે 4 ગુણ્યા 4 ગુણ્યા થીટા. થીટા કેટલો થાય? તો કે 30 નો છેદમાં શું આવશે? તો કે 360. હવે તો કે પેલા તો આ 0 0 ઉડી ગયા, પછી તો કે 12 13 ને 36. હવે 4 13 12, બરોબર બાળકો? હવે ક્યાંય છેદ ઉડતા નથી. 314 ને તમે 3 વડે ભાગી શકશો નહીં, બરોબર?
હજી ઉડાડવો હોય તો એક જગ્યાએ ઉડે પણ ઈ ન કરાય. અહીંયા 4 છે, અહીંયા 100 છે, તો 25 ચોક 100 કરીએ તો આપણે ભાગાકાર કરવામાં થોડીક તકલીફ પડે. બરોબર, એટલે આપણે ઈ કરશું નહીં. શું કરશું તો કે ડાયરેક્ટ શું લખશું અહીંયા તો કે 314 ગુણ્યા 4 છેદમાં 100 ગુણ્યા 3. 100 ગુણ્યા 3. હવે 314 ગુણ્યા 4 એટલે શું થશે તો કે 1256. કેટલું થશે તો કે 1256. 1256 ને કેટલા વડે ભાગવાના તો કે 1256 ને તમે 3 વડે ભાગો. સોરી 300 વડે. 1256 ને તમે 300 વડે ભાગો એટલે શું આવશે તો કે 4.19 સેન્ટીમીટર સ્ક્વેર. પોઈન્ટ પછીના બે આંકડા લખવાના. બરોબર, જો પોઈન્ટ પછીનો ત્રીજો આંકડો 5 કે 5 કરતા વધારે હોય તો આગળના આંકડામાં એક ઉમેરી અને આ રીતનો એનો જવાબ લખવાનો થશે. તો શું આપણો જવાબ આવ્યો 4.19 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે ક્ષેત્રફળ ગોતીએ છીએ એટલે એકમ શું આવશે સેન્ટીમીટર સ્ક્વેર. જો તમને ત્રિજ્યા મીટરમાં આપી હોય તો અહીંયા શું લખવાનું આવે મીટર સ્ક્વેર. તો બાળકો આ આપને મળ્યું લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ. હવે તો કે ગુરુ વૃતાંશનું મેળવવાનું. તો કે ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ કેવી રીતે મળશે તો આપણે સૂત્ર મૂકીએ ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળનું. ગુરુ વૃતાંશનું ક્ષેત્રફળ તો કે એનું સૂત્ર શું છે તો કે આખા વર્તુળમાં ક્ષેત્રફળમાંથી આ વૃતાંશનું ક્ષેત્ર લઘુ વૃતાંશનું ક્ષેત્રફળ બાદ કરવાનું. તો કે પાઈ આર સ્ક્વેર માઇનસ પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 આવે બાળકો. ઓકે, તો હવે જો પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360 એની કિંમત તો આપણી પાસે છે જ 4.19. તો એની કિંમત આપણે મળી ગઈ 4.19. પાઈ આર સ્ક્વેર ની કિંમત મેળવવાની તો કે પાઈ આર સ્ક્વેર ની કિંમત મૂકો તો કે પાઈ ની કિંમત કેટલી છે તો કે 314 ના છેદમાં 100 એને ગુણ્યા આર સ્ક્વેર એટલે શું થશે 4 ગુણ્યા 4. તો શું જવાબ આવશે આનો તો કે 314 ગુણ્યા 4 ગુણ્યા 4 કરો તો પણ ચાલે અથવા તો તમે 4 સાથે છેદ ઉડાડી દો. બરોબર, અહીંયા 25 ચોક 100 તો પણ ચાલે. એટલે શું થશે તો કે 314 ગુણ્યા 4. 314 ગુણ્યા 4 એટલે કેટલા થાય તો કે 1256. 1256 ના છેદમાં શું આવશે તો કે 25 માઇનસ 4.19. 1256 છે બાળકો એનો તમે ભાગાકાર 25 સાથે કરો એટલે શું આવશે તો કે 25 પંચા 125. અહીંયા એની આના પછીનું સ્ટેપ આપણે બાજુમાં લખું છું 25 પંચા 125. હાલો 5 આવ્યા. હવે 6 ઉતાર્યા ભાગ નથી હાલતા એટલે શું કરવાનું 0 ઉતાર્યો. 0 ઉતાર્યો એટલે 0 ઉપર ચડશે. હવે હું પોઈન્ટ કરીશ, પોઈન્ટ કરીને શૂન્ય ઉતારીશ. બરોબર, એટલે 25 દુ 50 અને પાછું શું આવશે તો કે 50.2 જવાબ આવ્યો. કેનો તો કે 1256 ભાગ્યા 25 નો. ચાલો અહીંયા હું કરીને તમને દેખાડું. 1256 ભાગ્યા 25. 25 પંચા 125. શું આવ્યું 0 0 થઈ ગયા 6. તો ભાગ નથી હાલતો એટલે કે હું અહીંયા શૂન્ય મૂકીશ. આ શૂન્ય હું અહીંયા ઉતારીશ. બરોબર,
પછી હું પોઈન્ટ મૂકીશ. હવે તો કે 25 દુ 50 શું આવ્યું 10 વધ્યા. હવે ભાગ નથી હાલતો પાછી શું ઉતારવું એટલે 25 ચોક ને 100 50.24 જવાબ આવ્યો. કેનો? તો કે 1256 ભાગ્યા 25 નો. 1256 ભાગ્યા 25 નો શું જવાબ આવ્યો? 50.24 માઇનસ 4.19. આ બેની હું બાદબાકી કરું એટલે મને શું મળશે? તો કે 46.05 46.05 સેન્ટીમીટર સ્ક્વેર. શું કર્યું બાળકો? તો કે સૌથી પહેલા આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોત્યું. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ ગોત્યું એટલે આપણે શું મળ્યું? 4.19 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આપણે ગુરુ વૃત્તાંશનું મેળવવાનું હતું. તો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો કે આખા વર્તુળના ક્ષેત્રફળમાંથી આ જે લઘુ વૃત્તાંશ છે એને બાદ કરી નાખો એટલે ગુરુ વૃત્તાંશ મળી જાય. તો આપણે એવું જ કર્યું. આખા વર્તુળનું ક્ષેત્રફળ એમાંથી આપણે લઘુ વૃત્તાંશનું બાદ કર્યું. તો આખા વર્તુળનું અહીંયા મેળવ્યું અને પાયર સ્ક્વેર થીટાના છેદમાં 360 એટલે કે આ લઘુ વૃત્તાંશનું બાદ કરવાનું હતું. તો એ તો આપણે આગળ મેળવ્યું 4.19 એને આપણે બાદ કરી નાખ્યું. બાદ કર્યા પછી તો કે આપણે વર્તુળનું મળ્યું કેટલું ક્ષેત્રફળ? તો કે 50.24 માઇનસ કયું કરવાનું હતું? તો કે લઘુ વૃત્તાંશનું. તો કે 4.19 એ બાદ કર્યું એટલે આપણે શું જવાબ મળ્યો? તો કે 46.05. બરોબર બાળકો? ચાલો તો આ રીતે આપણે લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધી શકીએ. બરોબર. હવે આપણે દાખલા નંબર સ્વાધ્યાય 12.2 ની અંદર દાખલા નંબર 1 ની ચર્ચા કરવાના છીએ. સ્વાધ્યાય 12.1 ની અંદર દાખલા નંબર પેલાની ચર્ચા કરવાના છીએ. સ્વાધ્યાય 12.2 બરોબર. એનો પહેલો દાખલો જોઈએ આપણે. શું કીધું છે? તો કે 6 સેમી ત્રિજ્યાવાળા વર્તુળના વૃત્તાંશ દ્વારા કેન્દ્ર આગળ બનતો ખૂણો 60 અંશનો હોય તો વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. ચાલો પહેલા તો આપણે એની આકૃતિ બનાવશું. ચાલો આ વર્તુળનું કેન્દ્ર. બરોબર. હવે 60 અંશનો ખૂણો અહીંયા બને છે. આ કેટલા અંશનો? 60 અંશનો. હવે આ 60 અંશના ખૂણામાં જેટલો ભાગ આવે છે વર્તુળનો એટલા ભાગનું ક્ષેત્રફળ વૃત્તાંશનું ક્ષેત્રફળ કીધું ખાલી. તો આ 60 અંશનો ખૂણો છે એટલે એ કયું વૃત્તાંશ બનશે? લઘુ વૃત્તાંશ. હવે ખૂણાના માપ ઉપરથી પણ આપણે નક્કી કરી શકીએ કે કયું વૃત્તાંશ બને છે કે નથી બનતું. બરોબર. આપણે દાખલા ગણતા હોય ત્યારે વૃત્તાંશનો જે ખૂણો છે, વૃત્તાંશનો ખૂણો એ માપ છે ને, એ માપના આધારે પણ આપણે છે એ વૃત્તાંશ નક્કી કરી શકીએ. જો ખૂણાનું માપ 180 થી નાનું હોય તે ખૂણો કયો થશે? તો તે જો 180 અંશ કરતા નાનું 180 અંશ કરતા નાનું હોય તો ત્યારે શું બનશે? તો કે લઘુ વૃત્તાંશ. હવે આ ખૂણો છે એ કેટલા અંશનો બન્યો? 60 નો. 180 અંશ કરતા નાનું છે તો કે હા, તો આ ખૂણો કયો બને? લઘુ વૃત્તાંશ. તો હવે તમે એમ કહેશો સર અહીંયા તો આ ખૂણો 60 નો હોય તો આ ખૂણો કેટલાનો થાય? તો કે આખા વર્તુળ કેટલાનું છે? તો કે 360 અંશનું. તો 360 માંથી 60 અંશ બાદ કરી નાખો તો આ ખૂણો છે એ કેટલા અંશનો બને?
300 અંશનો, બરોબર. આ 60 અંશનું છે તો આ કેટલા અંશનું બને? 300 અંશનું. તો 180 અંશ કરતા મોટું હોય તો એ કયો વૃત્તાંશ બને? તો કે ગુરુ વૃત્તાંશ. બરોબર બાળકો. તો આ આપણો લઘુ વૃત્તાંશ અને ગુરુ વૃત્તાંશ છે એ ખૂણાના માપ ઉપરથી પણ ખબર પડી શકે. તો આગળ વધીએ આપણે. તો બાળકો કેટલી ત્રિજ્યા આપને આપી છે? તો કે 6 સેન્ટીમીટર. તો આપણું આર બરાબર શું થાય? 6 સેન્ટીમીટર. થીટા બરાબર શું થાય? તો કે 60 અંશ. હવે આ 60 અંશના ખૂણા દ્વારા જે વૃત્તાંશ બને છે એ વૃત્તાંશનું આપણે ક્ષેત્રફળ શોધવું છે, બરોબર. તો 60 અંશ કીધું એટલે કયો ખૂણો બન્યો? કયો વૃત્તાંશ બન્યો? લઘુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ, તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ આપણે મેળવવાનું છે. લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું સૂત્ર આવશે? તો કે પાઈ આર સ્ક્વેર થીટાના છેદમાં 360. બરોબર. ચાલો, પાઈની કિંમત આપણે 22/7 લેવાની છે એવું આપણે રકમની અંદર જે પેલી સૂચના છે એ સૂચના શું કીધું છે? જો ઉલ્લેખ ન કર્યો હોય તો 22/7 લેવી. તો ચાલો પાઈની કિંમત મૂકો. શું આવશે પાઈની કિંમત? તો કે 22/7 એને ગુણ્યા આર સ્ક્વેર. આર સ્ક્વેર એટલે શું થાય? તો કે 6 × 6 એને ગુણ્યા થીટા. થીટા કેટલો થાય? તો કે 60 છેદમાં શું આવશે? તો કે 360. 0 0 ઉડી ગયા. છાંયે છાંયે 36 એટલે 36 હારે 36 કેન્સલ થઈ ગયા. હવે શું વધ્યું? તો કે 22 × 6 ભાગ્યા 7. તો કે 22 6 કેટલા થાય? તો કે 132. તો કે 132/7 સેન્ટીમીટર સ્ક્વેર. આ થઈ ગયો તમારા અપૂર્ણાંકમાં જવાબ, બરોબર. ટેક્સ્ટ બુક ની અંદર આપણે અપૂર્ણાંકની અંદર જવાબ આપ્યો છે આનો, એટલે આપણે આને દશાંશ પૂર્ણાંકમાં લઈ આવતા નથી. જો તમે દશાંશ પૂર્ણાંકમાં એક્ઝામની અંદર લખો તો તમારું ખોટું પડે નહીં, પણ આપણે અપૂર્ણાંકની અંદર જવાબ આપ્યો છે એટલે આપણે અપૂર્ણાંકની અંદર જવાબ રાખશું આનો. તો શું જવાબ આવ્યો? તો કે 132/7 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે ખાલી એવું કીધું હતું કે 60 અંશ દ્વારા જે વૃત્તાંશ બને છે ને એ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો. સાથે એવું નહોતું કીધું કે ગુરુ વૃત્તાંશનું પણ ગોતો. ખાલી આપણે એટલું જ કીધું હતું 60 અંશ દ્વારા જે વૃત્તાંશ બનતો હોય ને એ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો એ કયો વૃત્તાંશ બન્યો? તો કે લઘુ વૃત્તાંશ બન્યો. તો આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી દીધું. ચાલો હવે આપણે વાત કરશું દાખલા નંબર 2 ની. તો કે દાખલા નંબર 2 માં શું આપ્યું છે? તો કે દાખલા નંબર 2 માં તમને વર્તુળનો પરિઘ આપ્યો છે. કેટલો પરિઘ આપ્યો છે? તો કે 22 સેન્ટીમીટર વર્તુળનો પરિઘ આપ્યો છે અને વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ શોધો. સરસ મજાનો દાખલો છે. પેલા તો આપણે આ વર્તુળ દોર નાખવાલો. આ વર્તુળનું કેન્દ્ર, આ વર્તુળ છે એનો પરિઘ આપને આપ્યો છે 22 સેન્ટીમીટર. તો વર્તુળનો પરિઘ આપણે શું આપ્યું છે? વર્તુળનો પરિઘ એટલે સૂત્ર આપણું શું થાય? 2πr થાય. તો વર્તુળનો પરિઘ આપણે કેટલો આપ્યો છે? તો કે 22. 2π એટલે શું થાય? 22/7 એને ગુણ્યા r. તો કે જ્યાં સુધી આપણી પાસે r ન હોય ત્યાં સુધી આપણે વર્તુળનું ક્ષેત્રફળ ન શોધી શકીએ. એટલે કે વર્તુળની ત્રિજ્યા વગર વર્તુળનું ક્ષેત્રફળ શોધવું ઇમ્પોસિબલ છે. તો આપણે આની ત્રિજ્યા મેળવશું. તો
તો આપણે r મેળવવું છે તો r ને આપણે કરતા બનાવીએ. r ને કરતા બનાવીએ એટલે શું થશે તો કે 22 ગુણ્યા આ 7 છેદમાં છે, સામેની બાજુ જાય એટલે અંશમાં આવે. છેદમાં શું આવશે તો કે 2 ગુણ્યા 22 અંશમાં છે, સામેની બાજુ જાય એટલે છેદમાં આવે. તો 22 22 કેન્સલ થઈ ગયા બરોબર, અને 7 ના છેદમાં 2 વધ્યા. r બરાબર શું વધ્યું 7 ના છેદમાં 2 એટલે કે શું આવ્યું 3.5 સેન્ટીમીટર. તમે બે માંથી કોઈ પણ એક લખો, કાંઈ ફેર પડે નહીં. ચાલો, વર્તુળની ત્રિજ્યા આપણે મળી ગઈ. કેટલી મળી તો કે 3.5, 7 ના છેદમાં 2. હવે આપણે ક્ષેત્રફળ કોનું શોધવાનું છે? વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. હવે બાળકો આ દાખલો છે ને અહીંથી બે રીતે થાય બરોબર. પહેલી રીત તો કે ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ લગાડી દો. એટલે કે ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ આપણે પહેલા લેક્ચરની અંદર વાત કરી હતી. શું છે વર્તુળનું ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળનું સૂત્ર? તો કે પાઈ r સ્ક્વેર. એ આખા વર્તુળનું થયું. ચતુર્થાંશ ભાગ એટલે શું થયો? વર્તુળનો ચોથો ભાગ. તો કે આખા વર્તુળના ક્ષેત્રફળને તમે 4 વડે ભાગી નાખો એટલે વર્તુળનું ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ મળી જાય. ચાલો તો પેલી આપણે એક રીતે કરી નાખીએ. શું સૂત્ર આવશે તો કે પાઈ r સ્ક્વેર એના છેદમાં 4. પાઈ બરાબર શું લેવાનું છે તો કે 22 ના છેદમાં 7 એને ગુણ્યા r સ્ક્વેર. r સ્ક્વેર એટલે તો કે 3 ના છેદમાં 2 એને ગુણ્યા 3 ના છેદમાં 2. હવે આ 4 તો રહી ગયા તો એ 4 ને ગુણવા પડશે તો કે 1 ના છેદમાં 4. હવે છેદ ઉડતા હોય ને ઉડાડો. ચાલો એક જગ્યાએ છેદ ઉડે છે એ ઉડાડી નાખીએ આપણે. 11 દુ ને 22, બાકી ક્યાંય છેદ ઉડતા નથી. તો કે 11 તેરી 33, 33 તેરી 99, 11 તેરી 33, 33 તેરી 99 એટલે કે અંશનો ગુણાકાર અંશની સાથે અને છેદનો ગુણાકાર છેદની સાથે. હવે અંશનો ગુણાકાર થઈ ગયો, છેદનો ગુણાકાર કરો. 7 દુ 14, 14 ચોક 56. તો કે 99 ના છેદમાં 56. હવે સોરી આપણી મિસ્ટેક થઈ ગઈ. r ની કિંમત મૂકવામાં r ની કિંમત 3 ના છેદમાં 2 નથી, 7 ના છેદમાં 2 છે. તો પાઈ એટલે શું થાય 22 ના છેદમાં 7. r એટલે શું થશે 7 ના છેદમાં 2 ગુણ્યા 7 ના છેદમાં 2 એને ગુણ્યા 1 ના છેદમાં 4. હવે છેદ ઉડાડો તો કે 11 દુ 22, 7 7 કેન્સલ. શું વધ્યું તો કે 11 ગુણ્યા 7 એટલે 77 છેદમાં 4 દુ ને 8. તો કે 77 ના છેદમાં 8 સેન્ટીમીટર સ્ક્વેર. બરોબર. આ આપણે કેનું મળ્યું વર્તુળના ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ. હવે બીજી રીતે દાખલો કરવો છે. એમાં મારે પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360 છે, આ સૂત્ર આપણું લઘુ વૃત્તાંશનું, એ ઉપયોગ કરીને મારે દાખલો ગણવો છે. એટલે પેલો ક્વેશ્ચન તમને એમ થશે સર તમને કેમ ખબર પડી કે આ દાખલો બીજી રીતે કરવો હોય અને એમાં આ જ સૂત્રનો ઉપયોગ થાય? તો પેલા એનું સોલ્યુશન હું તમને આપી દઉં. વર્તુળનો ચોથો ભાગ કીધો છે. હવે વર્તુળનો ચોથો ભાગ એટલે શું થાય તો કે આખું વર્તુળ કેટલાનું છે તો કે 360 અંશનું. હવે આખું વર્તુળ 360 અંશનું છે તો એને ચોથો ભાગ કરવાનો છે એટલે કે ખૂણાનો પણ ચોથો ભાગ થાય. તો ખૂણાનો ચોથો ભાગ કરો એટલે શું થાય તો કે 90 અંશ આવે. 90 અંશ આવે એટલે એનો મતલબ શું થયો તો કે બે ત્રિજ્યા વચ્ચે 90 અંશનો ખૂણો હશે. બે ત્રિજ્યા વચ્ચે 90 અંશનો ખૂણો હશે. બરોબર બાળકો? તો બે ત્રિજ્યા વચ્ચે 90 અંશનો ખૂણો હોય તો એ કયું વૃત્તાંશ થાય? લઘુ વૃત્તાંશ થાય. તો લઘુ વૃત્તાંશ થાય એટલે આ સૂત્રનો આપણે ઉપયોગ
કરી શકીએ. હવે તમે બાળકો વિચારો, પાઈની કિંમત છે તો કે હા 22/7, આર ની કિંમત તો કે આ 7/2, 7/2, થીટાની કિંમત તો કે 90 અંશ. એ 90 અંશ આપણે કેમ મળ્યા? તો કે રકમની અંદર આપણે સ્પષ્ટપણે લખેલું હતું કે વર્તુળનો ચતુર્થાંશ ભાગનું ક્ષેત્રફળ, ચતુર્થાંશ એટલે કે વર્તુળનો ચોથો ભાગ કર્યો. કેવી રીતે કર્યો? તો કે આખું વર્તુળ છે એનું ખૂણાનું માપ કેટલું હોય? 360. 360 ને 4 વડે ભાગો એટલે 90 અંશ મળે. એ થીટાનું માપ મળ્યું અને છેદમાં 360. કિંમત મૂકી અને તમારે સાદું રૂપ આપવાનું છે. પણ બાળકો આ રીતમાં જવાબ તમને આ જ મળશે 77/8 સેન્ટીમીટર સ્ક્વેર. પણ બાળકો સાદું રૂપ છે ને એ થોડુંક મોટું આવશે આના કરતા. તો આપણે સાદું રૂપ મોટું ન આવે એટલા માટે થઈને આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો πr²/4. બરોબર બાળકો? ચાલો, તો આ તમારો દાખલા નંબર 2 હતો. હવે આપણે દાખલા નંબર 3 ની વાત કરશું. વેરી મોસ્ટ આઈએમપી દાખલો, દાખલા નંબર 3. શું કીધું છે દાખલા નંબર 3 માં? તો કે એક ઘડિયાળના મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. ચાલો, હવે આપણે પેલા તો ઘડિયાળ દોરશું. હાલો, આ આપણી ઘડિયાળ, આ ઘડિયાળનું કેન્દ્ર. ચાલો, આ આપણી ઘડિયાળ અને આ આપણા ઘડિયાળનું કેન્દ્ર. હવે મિનિટ કાંટાની લંબાઈ 14 સેન્ટીમીટર છે. ચાલો, આ આપણો મિનિટ કાંટો. હવે શું કીધું છે? મિનિટ કાંટો 5 મિનિટ પરિભ્રમણ કરીને જે ક્ષેત્રફળ આવરે તે શોધો. હાલો, આ પેલો મિનિટ કાંટો પેલા 12 ઉપર હતો, હવે મિનિટ કાંટો 1 ઉપર આવી ગયો. તો આપણે આટલા ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. 5 મિનિટમાં પરિભ્રમણ કરે, 5 મિનિટ એટલે શું થાય? તો કે મિનિટ કાંટો 12 ઉપર હોય ત્યાંથી 1 ઉપર આવે એટલે 5 મિનિટનું અંતર કાપે, 5 મિનિટનું ક્ષેત્રફળ આવરે. તો આ જે ક્ષેત્રફળ છે એનું ક્ષેત્રફળ આપણે ગોતવાનું છે. હવે તમને આકૃતિ જોતા જ તમને ખબર પડી જાય કે લઘુ વૃત્તાંશ બને છે. કારણ કે આ ખૂણો તમને મોટો દેખાય કે આ ખૂણો દેખાય મોટો? તો કે નીચેનો. તો કે જે ખૂણો મોટો હોય એ શું બને? ગુરુ વૃત્તાંશ. તો આપણે તો આ ક્ષેત્રફળ ગોતવાનું છે તો એ શું બને? લઘુ વૃત્તાંશ. પણ એનો થીટાનું માપ લેવું કેમ? આપણી પાસે તો માત્ર ને માત્ર આર જ આપ્યું છે 14 સેન્ટીમીટર. થીટા કેમ મેળવવો? તો કે થીટા માટે આપણે ત્રિરાશિ મૂકવી પડે. હવે ત્રિરાશિ કેવી રીતે મૂકવી? તો કે આખી ઘડિયાળમાં મિનિટ કાંટો 12 ઉપર છે અને પાછો આખો વર્તુળનું પરિભ્રમણ કરે એટલે કે આખું ઘડિયાળનું પરિભ્રમણ કરીને પાછો 12 ઉપર આવે ત્યારે એક વર્તુળ પૂરું થાય. એટલે કેટલી મિનિટ એને કાંટો છે કેટલી મિનિટ ફર્યો હશે? 60 મિનિટ કહેવાય. બરોબર? તો કાંટો 60 મિનિટ ફરે છે ત્યારે એ 360 નો ખૂણો બનાવે છે. બરોબર? તો આપણે અહીંયા ત્રિરાશિ મૂકવું પડે કે 60 મિનિટમાં મિનિટ કાંટાએ કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો. આપણે ત્રિરાશિ મૂકીએ. 60 મિનિટમાં કેન્દ્ર આગળ આંતરેલો ખૂણો કેટલાનો બને છે? તો કે 360 અંશનો.
તો 5 મિનિટમાં કેટલાનો ખૂણો બનાવશે? તો ખૂણાનું માપ બરાબર શું થશે? તો કે 5 ગુણ્યા 360. તો 5 ગુણ્યા 360 એટલે શું થાય? છેદમાં 60. 0 0 ગયા, 6 6 ગયા, 6 6 36 એમ એટલે 6 આવ્યા, 6 5 ને 30. તો ખૂણાનું માપ કેટલું બન્યું? આ 30 અંશ બન્યું. બરોબર. તો 30 અંશ બન્યું. તો હવે થીટા આપણે મળી ગયો. r બરાબર 14 સેન્ટીમીટર અને થીટા બરાબર કેટલું મળ્યું? 30 અંશ. તો 30 અંશ છે એટલે કયો વૃત્તાંશ બને? તો કે લઘુ વૃત્તાંશ. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે? તો કે પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360. હવે પાઈ બરાબર શું આવશે? તો કે પાઈ બરાબર આવશે 22 ના છેદમાં 7. રકમની અંદર આપણે કીધું નથી 3.14 લ્યો એટલે તો કે પાઈ બરાબર શું આવ્યું? 22 ના છેદમાં 7. એને ગુણ્યા r સ્ક્વેર એટલે કે 14 ગુણ્યા 14. એને ગુણ્યા થીટા એટલે કે 30 છેદમાં 360. ચાલો પેલો છેદ ક્યાં ઉડે? તો કે 7 દુ ને 14. પછી તો કે 0 0. પછી તો કે 12 13 ને 36. હવે હજી ઉડે છે ક્યાં? તો કે 2 6 12. હવે તો કે 3 દુ 6 અને 7 દુ 14. આ બધા છેદ ઉડાડ્યા. ક્યાંથી શરૂઆત કરી હતી? તો કે 7 દુ 14. આ બે એટલે આવ્યા હતા. બરોબર. હવે આ 0 0 ગયા, 3 36 ને 3 વડે ભાગો એટલે 12 આવે એટલે 12 13 ને 36 એટલે આ 12 એટલે આવ્યા હતા. પછી તો કે 2 6 12 એટલે આ 6 આવ્યા. હવે આ 6 માં શું કર્યું? તો કે 3 દુ 6 ને 7 દુ 14 એટલે 2 2 કેન્સલ થઈ ગયા એટલે 7 આવ્યા. 22 સત્તા. તો કે 22 સત્તા 154. 22 સત્તા 154 છેદમાં કેટલા વધ્યા? તો કે 3. 154 ભાગ્યા 3 સેન્ટીમીટર સ્ક્વેર. તો આ ઘડિયાળે કેટલું ક્ષેત્રફળ વર્તુળનું આવ્યું હશે? એટલે કે ઘડિયાળનું કેટલું ક્ષેત્રફળ આવ્યું હશે? તો કે 154 ભાગ્યા 3 સેન્ટીમીટર સ્ક્વેર. બરોબર બાળકો. તો આ આપણો હતો દાખલા નંબર 3. હવે આપણે બાળકો જોશું દાખલા નંબર 4. આ લેક્ચરનો છેલ્લો દાખલો. શું કીધું છે? તો કે ચોથા દાખલાની અંદર બે વસ્તુ ગોતવાની કીધી છે. એક લઘુ વૃત્તખંડ અને બીજું ગુરુ વૃત્તાંશ. બરોબર. ચાલો આપણે એની આકૃતિ દોરી લઈએ. આ આપણું વર્તુળ 10 સેમી ત્રિજ્યા આપી છે. ચાલો આ આપણી 10 સેમી ત્રિજ્યા. ખૂણો કેટલાનો આપ્યો છે? તો કે કાટખૂણો આંતરે છે. કાટખૂણો આંતરે છે એટલે શું એનો મતલબ થાય? તો કે 90 અંશનો ખૂણો હશે. અહીંયા શબ્દમાં આપણે થીટા આપી દીધો. 10 સેમી ત્રિજ્યા વાળા વર્તુળ કેન્દ્ર આગળ કાટખૂણો રચે છે. કાટખૂણો એટલે કેટલા અંશનો થાય? તો કે 90 અંશનો. 10 સેમી ત્રિજ્યા. બે વસ્તુ ગોતવાની કીધી છે. એમાંની પહેલી વસ્તુ ઉપર આપણે જઈએ છીએ લઘુ વૃત્તખંડ. તો કે લઘુ વૃત્તખંડ કોને કહેવાય? તો કે લઘુચાપ જેના સંગત હોય એ. એટલે કે આપને આ વસ્તુ ગોતવાની કીધી છે. આ વસ્તુ ગોતવી છે તો કેમ મળે? તો કે સૂત્ર યાદ કરો લઘુ વૃત્તખંડનું. શું કીધું તું? તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી લેવાનું, એમાંથી આપણે આ ત્રિકોણનું ક્ષેત્રફળ બાદ કરી દેવાનું. બરોબર.
તો ચાલો પેલો r બરાબર આપણે શું આપ્યું છે તો કે 10 સેન્ટીમીટર, થીટા બરાબર શું આપ્યું છે આપણે તો કે 90 અંશ. હવે પેલા આપણે પેલો દાખલો કરીએ છીએ, ચોથાની અંદર બે દાખલા છે, એમાં પેલો દાખલો આપણો લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ મેળવવા કરીએ છીએ. તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ પેલા મેળવી લઈએ. તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર પેલા આપણે કોનું ક્ષેત્રફળ મેળવશું તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો કે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળનું સૂત્ર શું થશે તો કે પાઈ r સ્ક્વેર થીટાના છેદમાં 360. ચાલો પાઈ ની કિંમત આપણે રકમની અંદર શું કીધું એ 3.14 લેવાનું કીધું, એટલે શું થશે તો કે 314 ના છેદમાં 100 ગુણ્યા r સ્ક્વેર એટલે શું થશે તો કે 10 ગુણ્યા 10 ગુણ્યા થીટા કેટલાનો છે તો કે 90 નો, છેદમાં શું આવશે તો કે 360. ચાલો બાળકો જે ઉડતું હોય ઉડાડી દો. 10 ગુણ્યા 10 એટલે 100 ઉપર નીચે હતા ઉડી ગયા. ઓકે ચાલો 0 0 ઉડી ગયા. હા 9 ચોક ને 36 તો શું આવ્યું તો કે 314 ભાગ્યા 4 સેન્ટીમીટર સ્ક્વેર. હવે આને તમે દશાંશ અપૂર્ણાંકમાં ફેરવો તો પણ ચાલે અને ના ફેરવો તો પણ ચાલે, બરોબર. તો 314 ભાગ્યા 4 એટલે શું જવાબ આવશે તો કે 78.5 સેન્ટીમીટર સ્ક્વેર. ચાલો આ આપને શું મળ્યું તો કે આખા વૃત્તાંશનું ક્ષેત્રફળ મળ્યું. હવે આપણે ત્રિકોણનું મેળવવાનું છે. આપણે અહીંયા નામ આપી દઈએ સરસ મજાના O A અને B. હવે ત્રિકોણ OAB છે એ કેવો છે તો કે કાટકોણ ત્રિકોણ છે. કેમ ખબર પડી આપને તો કે અહીંયા કાટખૂણો રચાય છે, એટલે કે 90 અંશનો ખૂણો રચાય છે. ત્રિકોણના 3 ખૂણામાંથી જો એક ખૂણો 90 અંશનો હોય એટલે આપણે એને આખું વિચીને કહી દેવાનું, શું કહી દેવાનું કાટકોણ ત્રિકોણ. તો કયું ક્ષેત્રફળ મેળવવાનું તો કે ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ શું આવશે સૂત્ર તો કે કાટકોણ ત્રિકોણનું સૂત્ર શું છે ક્ષેત્રફળ મેળવવાનું તો કે 1/2 પાયો ગુણ્યા વેધ. હવે મોટો પ્રશ્ન થશે સર કોને પાયો કેવો ને કોને વેધ કેવો, બરોબર. તો પાછી આપણે એની ચર્ચા કરી લઈએ. જ્યાં કાટખૂણો રચાતો હોય એમાં એક પાયો હોય ને એક વેધ હોય તો જ ત્યાં કાટખૂણો રચાય, બરોબર. તો અહીંયા કાટખૂણો રચાય એટલે એની સામેની બાજુ શું થઈ ગઈ કર્ણ થઈ ગઈ, એ તો નીકળી જ જાય. એને તો મગજમાં કાઢી નાખવાની કે AB બાજુનું માપ ક્યાંક ઉપયોગ કરવાનું આવશે, નહીં કરવાનું આવે ક્યાંય. કઈ બાજુનું માપ ઉપયોગ કરવાનું થશે તો કે OA અને OB. તો કે OA અને OB તો ત્રિજ્યા છે વર્તુળની, તો વર્તુળની ત્રિજ્યા છે તો બેયના માપ કેવા આવશે સમાન, એટલે કે 10 સેન્ટીમીટર. તો કે 1/2 ગુણ્યા 10 ગુણ્યા 10 તો શું જવાબ આવશે તો કે 50 સેન્ટીમીટર સ્ક્વેર. આપને શું મળ્યું તો કે આ આપને મળ્યું ત્રિકોણનું ક્ષેત્રફળ. હવે બાળકો શું કરવાનું તો કે વૃત્તાંશમાંથી ત્રિકોણનું બાદ કરી નાખો, વૃત્તાંશમાંથી ત્રિકોણનું બાદ કરી નાખો. લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર શું છે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણનું ક્ષેત્રફળ. લખીએ ચાલો પહેલી વખત છે દાખલો એટલે લખીએ આપણે લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ માઈનસ ત્રિકોણ OAB નું ક્ષેત્રફળ. અહીંયા નામ છે એટલે આપણે ડાયરેક્ટ નામ લખ્યું. જ્યારે સૂત્ર સમજતા હતા ત્યારે આપણે શું લખ્યું સંગત ત્રિજ્યાઓ અને જીવાઓ દ્વારા બનતા ત્રિકોણનું ક્ષેત્રફળ. પણ અહીંયા તો આપણી પાસે ત્રિકોણનું નામ છે, નામકરણ અલગ અલગ આપો તો ત્યાં અલગ અલગ આવે, એટલા માટે આપણે ત્યાં શાબ્દિક રીતે લખતા હતા કે સંગત જીવાઓ અને સંગત ત્રિજ્યાઓ અને જીવાઓ દ્વારા બનતા ત્રિકોણનું. તો લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું આવ્યું તો કે 78.5 સેન્ટીમીટર સ્ક્વેર માઈનસ ત્રિકોણનું કેટલું આવ્યું તો કે 50 સેન્ટીમીટર સ્ક્વેર. બેયની બાદબાકી કરો એટલે શું આવશે તો કે 28.5 સેન્ટીમીટર સ્ક્વેર. તો બાળકો આ 28.5 સેન્ટીમીટર સ્ક્વેર કોનો જવાબ આવ્યો તો કે આ જે આપણો લઘુ વૃત્તખંડ છે
એનું ક્ષેત્રફળ આવ્યું. ચાલો અહીંયા આપણો ચોથા દાખલાનો પહેલો દાખલો જે આપણે ગોતવાનું હતું, પેલું શું ગોતવાનું હતું? લઘુ વૃત્તખંડનું ક્ષેત્રફળ. બરોબર. હવે બાળકો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધવાનું છે. તો કે ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ કેવી રીતે મળે? તો કે લઘુ વૃત્તાંશ, આખા વર્તુળમાંથી લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બાદ કરવાનું. તો આપણે પેલા વર્તુળનું ક્ષેત્રફળ મેળવી લઈએ. જો ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બીજી રીતે કેવી રીતે મેળવાય? ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ બરાબર શું થશે? તો કે લઘુ વૃત્તાંશ વર્તુળનું ક્ષેત્રફળ માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ. તો કે વર્તુળનું ક્ષેત્રફળ આપણી પાસે નથી, લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ છે. તો અહીં આપણે ગોતી લ્યો વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r નો સ્ક્વેર બરાબર. પાઈ એટલે શું થાય? તો કે 314 ના છેદમાં 100 એને ગુણ્યા r સ્ક્વેર એટલે કે 10 ગુણ્યા 10. ચાલો 10 ગુણ્યા 10 એટલે 100 બરોબર. તો આ 100 ઉડી ગયા. શું વધ્યું? તો કે 314. શું મળ્યું? 314 સેન્ટીમીટર સ્ક્વેર બરોબર. હવે આ વર્તુળનું ક્ષેત્રફળ મૂક્યું 314 સેન્ટીમીટર સ્ક્વેર માઇનસ લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ તો 78.5 બાદબાકી કરો એટલે શું આવશે? તો કે 235.5 સેન્ટીમીટર સ્ક્વેર. શું જવાબ આવશે? 235.5 સેન્ટીમીટર સ્ક્વેર. કોનો? તો કે ગુરુ વૃત્તાંશનો. દાખલા નંબર 2. હવે બાળકો જ્યારે તમે આવી રીતે એક્ઝામમાં બે વસ્તુ પૂછી છે બરોબર. ગુરુ વૃત્તાંશ બીજો ક્વેશ્ચન હતો આપણો, ગુરુ વૃત્તાંશનું ક્ષેત્રફળ શોધો બરોબર. તો આપણે પેલા દાખલાની અંદર લઘુ વૃત્તાંશનું ક્ષેત્રફળ મેળવી લીધું હતું. તો પેલા દાખલાની અંદર મેળવેલું છે તો એનો ડાયરેક્ટ ઉપયોગ આપણે કરવાનો, બીજી વખત ગોતવાનું નહીં, બીજી વખત લખવાનું નહીં બરોબર. પેલા દાખલાની અંદર આપણે લઘુ વૃત્તાંશનો ઉપયોગ કરવાનો હતો એટલે લઘુ વૃત્તાંશનું મેળવું બરોબર. તો એ મેળવેલું છે એનો ડાયરેક્ટ ઉપયોગ અહીંયા કરવાનો થશે. આ તો આપણી પાસે લખેલું હતું એટલે આપણે એને ઇરેઝ નથી કર્યું. આ રીતે જો બે વસ્તુ ગોતવાની કીધી હોય તો બે વસ્તુ આપણે ગોતવી પડે બરોબર બાળકો. તો ચાલો આપણે અહીંયા દાખલા નંબર 4 સુધીનું રાખીએ છીએ. નેક્સ્ટ લેક્ચરની અંદર દાખલા નંબર 5 થી આગળ વધશું.